ગુડ ફ્રાઇડે નિમિત્તે શહેરના જુદા જુદા ચર્ચમાં પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના ફતેગંજ મેથોડિસ્ટ ચર્ચ ખાતે ગુડ ફ્રાઇડે નિમિત્તે પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે શહેરના વિવિધ દેવળોમાં ખ્રિસ્તી સમાજના લોકોએ ભગવાન ઈશુના બલિદાનને યાદ કર્યા હતા. ભગવાન ઈશુના બલિદાનને યાદ કર્યું હતું અને શુક્રવારના દિને ભગવાન ઈશુ ખ્રિસ્તને સ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. એટલે શુક્રવારના રોજ ગુડ ફ્રાઇડે તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સારું, અમે સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચના ધર્મસેવકો, સભાજનો આપ સર્વને શુભેચ્છા પાઠવીએ છીએ. અને આજનો શુભ શુક્રવાર, ભલો શુક્રવાર, ગુડ ફ્રાઇડે. અમે ખરેખર એટલા માટે એને ગુડ ફ્રાઇડે કહીએ છીએ કે સમગ્ર પાપી માનવજાતને માટે આજથી 2025 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને પાપીઓને માટે એમણે જન્મ લીધો, એમણે દુઃખ સહન કર્યું અને આજના દિવસે તેઓ વધસ્તંભે ચડાયા. એમણે કોઈ પાપ કર્યું નહોતું, એ તો નિષ્કલંક પવિત્ર ઈશ્વર તરફથી મોકલાયેલા હતા અને છતાં એ પાપરૂપ થયા અને આપણા માટે મરણ પામ્યા. એમણે વધસ્તંભ પર પોતાનો જીવ આપ્યો અને પોતાનું રક્ત વેવડાવ્યું. અને ત્રીજા દિવસે એટલે રવિવારે ઈસ્ટરના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું. એ અમારો ખ્રિસ્તી વિશ્વાસ છે અને એટલા માટે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અને એ જ આ શુભ શુક્રવારનો ખાસ સંદેશ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવન મળે એટલા માટે પોતે મરણ પામ્યા. પ્રભુ આપને આશીર્વાદ આપો. આમેન. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.